ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। અત્યારે ભાષ્યકાર ભગવદ્ ગીતાના તાત્પર્ય નિર્ણય કરી રહ્યા છે કે ભગવદ્ ગીતામાં ભગવાન શું શીખવે છે. એમનો અભિપ્રાય છે કે આત્મજ્ઞાન એ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે અને કર્મ એ ગૌણ વિષય છે. અત્યારે ચર્ચા ચાલી રહી છે એવા કોઈકની સાથે જેમ માનતો હોય કે ભગવાન જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી એટલે જ્ઞાન અને કર્મના સાથે બંનેનું અનુષ્ઠાન કરવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય, એકલા જ્ઞાનથી પ્રાપ્ત ન થાય. એટલે ગીતાનો તાત્પર્ય, ગીતામાં જે ભગવાને ઉપદેશ કર્યો છે એનું શું તાત્પર્ય છે. કોઈકે આવો નિર્ણય કર્યો કે ભગવાન જ્ઞાન અને કર્મ બંનેને સાધન માને છે મોક્ષ માટેના સમાન સાધન. ભાષ્યકાર કહે છે ને આત્મજ્ઞાન એ સાધન છે, મુખ્ય સાધન, અને કર્મ એ આત્મજ્ઞાનનું સાધન છે. એ ભિન્ન ભિન્ન રીતે ભાષ્યકાર બતાવે છે કે અર્જુનના પ્રશ્ન પરથી પણ આ વસ્તુ સ્પષ્ટ થાય છે. અર્જુનનો પ્રશ્ન બતાવે છે કે પોતે ભગવાનના અત્યાર સુધીનો ઉપદેશી શું સમજ્યો છે. તો અર્જુનના પ્રશ્નમાં અર્જુનની સમજ વ્યક્ત થાય. તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ
ક્ષત્રિયસ્ય યુદ્ધમ સ્માર્તમ કર્મ સ્વધર્મમિતિ જાનતઃ. અર્જુન જાણે છે કે હું ક્ષત્રિય છું, માટે યુદ્ધમ સ્માર્તમ કર્મ સ્વધર્મમિતિ, એટલે શાસ્ત્રમાં કદાચ આપણને યુદ્ધ એક ક્ષત્રિયનો ધર્મ છે એવું મળે કે ના મળે, પણ સ્મૃતિઓમાં મળે. સ્માર્તમ એટલે અત્યારે યુદ્ધ કરવું એટલે કે ધર્મનું રક્ષણ કરવું, જેને માટે યુદ્ધની આવશ્યકતા છે અધર્મના પરિબળો સામે, એવું અર્જુન જાણે છે. તો પછી શા માટે એવો પ્રશ્ન કરે, તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી. ભગવાને જાણે ઠપકો આપતો હોય કે ભગવાન આપ મને આવા ઘોર કર્મમાં કેમ નિયુક્ત કરો છો, એ અયોગ્ય છે. અર્જુનનો ઠપકો અયોગ્ય છે. અનુપન્ન તસ્માત ગીતા શાસ્ત્રસ્ય ઈશન માત્રેણ આપે શ્રૌતેન સ્માર્તેન કર્મણા આત્મજ્ઞાન સમુચ્ચય ન કેનચિત દર્શયિતું શક્ય. કોઈ પણ એવું ન બતાવી શકે, એવું પુરવાર ન કરી શકે ભગવાનના ઉપદેશથી કે ભગવાન અર્જુનને શ્રૌત કર્મ એટલે શ્રુતિમાં જેનો આદેશ કરવામાં આવ્યો તે સ્માર્ત કર્મ સ્મૃતિમાં જેનો આદેશ કરવામાં આવ્યો, કોઈ પણ કર્મ સાથે જ્ઞાનનો સમુચ્ચય થાય. સમુચ્ચય એટલે સહ અનુષ્ઠાન. કહ્યું તેમ એવું માનનારા છે કે માત્ર જ્ઞાન મોક્ષ માટે પર્યાપ્ત નથી, અને તેથી પોતાને માટે જે વિહિત કર્મ છે, જે કર્મનો આદેશ કરવામાં આવ્યો છે એવા કર્મ સાથે જ કરવા જોઈએ, જ્ઞાન સાથે કરવા જોઈએ, જ્ઞાનની સાધના સાથે કર્મ પણ કરવું જોઈએ. તો કે ના, એ વસ્તુ ગીતામાં ભગવાન કહી રહ્યા છે એવું કોઈ રીતે નક્કી ના થાય. કુર્યાદ વિદ્વાંસ તથાસક્ત ચિકીર્ષુ લોક સંગ્રમેથી. ભગવાન કહે છે ત્રીજા અધ્યાયની અંદર કે વિદ્વાન ચિકીર્ષુ લોકસંગ્રહમ, લોકસંગ્રહ લોકને યોગ્ય માર્ગે દોરવાની ઈચ્છા ધરાવનાર જ્ઞાની પુરુષ. એને કંઈ કરવાનું રહ્યું નથી પોતાને માટે, અને છતાં એ જીવંત છે, આપણે કંઈ ને કર્મ કરી રહ્યો છે. તો પછી એવા જ્ઞાની પુરુષના કર્મની પાછળ શું પ્રયોજન હશે? તો કે લોકો પર ઉપકાર કરવો, એમને યોગ્ય માર્ગે દોરવા. તેથી હવે એ જ્ઞાની પુરુષ આ પ્રકારે કર્મ કરતો હોય તો ભાઈ એની જ્ઞાન પણ છે અને કર્મ પણ છે. તો પછી જ્ઞાન કર્મ સમુચ્ચય થયો કે ના થયો? જ્ઞાની પુરુષ છે છતાંય કર્મ તો કરે છે, ભલે લોકોપકારનું કર્મ કરતો હોય. તો કે ના, નથી કરતો, કારણ કે જ્ઞાની પુરુષ કર્મ કરતો જણાય છે છતાં પણ પોતાની દૃષ્ટિએ કર્મ કરતો નથી. જેની ચર્ચા આગળ આવશે. જેમ કોઈ નાટકની અંદર કોઈ અભિનેતા સ્વયં ધનવાન હોય છતાં પણ ભિખારીનો ભાગ ભજવતો હોય, વેશ ભજવતો હોય, તો આપણે કોઈ કહે કે જો ને આ ધનવાન ભિખારી બની ગયો કે ભિખારીનો વે, આવું કેવી ધનવાન ભિખારી કેમ બની છે? ભિખારી તો કેમ વર્તે? ઉત્તર એ છે કે ભિખારીને વર્તવું એ તો એનો માત્ર વેશ છે, સ્વાંગ છે. એ ભિખારીનો વેશ ભજવતો હોતો હોય ત્યારે પણ પોતે જાણે છે કે હું ભિખારી નથી. તેમ જ્ઞાની પુરુષ કર્મ કરતો હોય ત્યારે પણ જાણે છે કે હું અકર્તા છું. એટલે કે જ્ઞાની પુરુષની દૃષ્ટિએ જ્ઞાન અને કર્મનો સમુચ્ચય નથી, કર્મ માત્ર આભાસ જ છે. જ્ઞાની પુરુષ માટે
કર્મ આભાસ એટલા મળે છે કે નૈવ કિંચિત કરોમિતિ. આગળ કહેશે કે કર્મ કરતી વખતે પણ એનો નિશ્ચય આ પ્રકારનો છે કે હું કંઈ કર્મ કરતો નથી. તમારા કોણ કર્મ કરે છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. ઇન્દ્રિયો પોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે, બસ. અને હું તો સાક્ષી માત્ર છું. એટલે ભાષ્યમાં કહે છે યસ્ય તુ અજ્ઞાનાત રાગાદિદોષતો વા કર્મણિ પ્રવૃત્તસ્ય યજ્ઞેન દાનેન તપસા વા વિશુદ્ધ સત્વસ્ય જ્ઞાનમુત્પન્નમ પરમાર્થ તત્વ વિષયમ એકમેવ ઇદં સર્વબ્રહ્મ અકર્તુ ચ ઇતિ તસ્ય કર્મણિ કર્મ પ્રયોજને ચ નિવૃત્તેપી લોકસંગ્રહાર્થમ યત્નપૂર્વમ યથા પ્રવૃત્તિ તથૈવ કર્મણિ પ્રવૃત્તસ્ય યત પ્રવૃત્તિરૂપમ દૃશ્યતે ન તત્કર્મ येन बुद्धेः समुच्चय स्यात्. આ બહુ મોટી વસ્તુ કહી રહ્યા છે. જ્ઞાની પુરુષ કર્મ કરી રહ્યો છે એટલે કે આપણે જોયું છે કે એના જ્ઞાન પણ છે અને કર્મ પણ છે. અને ત્યારે આપ કહી રહ્યા છો કે જ્ઞાન કર્મ એટલે કર્મનો સમુચ્ચય નથી, એ બે સાથે નથી થતો દેખાય છે ને. તો કે એ જે કર્મ કરે છે એ કર્મનો આભાસ છે. એટલે કહે છે યસ્ય તુ અજ્ઞાનાદ રાગાદિ દોષવત વા કર્મણી પ્રવૃત્તસ્ય. અજ્ઞાનને કારણે રાગદ્વેષને કારણે કર્મમાં પ્રવૃત્ત છે સામાન્ય માણસ. યજ્ઞેન દાનેન તપસા વા વિશુદ્ધ સત્વસ્ય. એમ કરતાં કરતાં યજ્ઞ દાન તપશ્ચર્યા વગેરે જે વિહિત કર્મ છે એ નિષ્કામ ભાવે કરતાં કરતાં જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે, જ્ઞાનને કારણે કર્મ કરે છે કે રાગદ્વેષને કારણે કર્મ કરે છે, પરંતુ આ પ્રકારે ઈશ્વરને અર્પિત કરવાની ભાવનાથી કર્મ કરતા હોય તો અંતઃકરણ શુદ્ધ બને. આ બધું સમજાવશે. જ્ઞાન ઉત્પન્નમ પરમાર્થ તત્વવિષયમ. તો અંતઃકરણ શુદ્ધ થયું માટે ઉપદેશના પરિણામે એનામાં જ્ઞાન જન્મ્યો. શું જ્ઞાન જન્મે? પરમાર્થ તત્વ વિષયમ. પરમાર્થ તત્વ, પારમાર્થિક તત્વ, જે દેશ કાળ વસ્તુ વગેરે બધા પ્રકારની મર્યાદિત મુક્ત છે એ તત્વને પારમાર્થિક તત્વ કહેવાય. એક વ્યાવહારિક તત્વ છે જેની વ્યાવહારિક સત્યતા છે, પરંતુ જેમ અત્યારે આપણે આ વ્યવહાર કરી રહ્યા છે એની પણ સત્યતા છે કંઈક, પરંતુ જે વસ્તુ બાધિત છે, બાધ યોગ્ય છે. એટલે કે આ કર્મ ન કરવાની ધારો કે આપણે આપણી બધી જ વૃત્તિઓને અંદર ખેંચી લઈએ અને તો કોઈ કર્મ થતું નથી, ત્યારે કોઈ કર્મ નથી. કર્મ કેવું છે જેનો બાધ કરી શકાય. અત્યારે આ વ્યવહાર કેવો છે, આપણે બધો વ્યવહાર કરી રહ્યા છીએ, બોલવું ચાલવું વગેરે. અત્યારે મને સ્વતંત્રતા છે, બધા વ્યવહારમાંથી નિવૃત્ત થઈ શકું. જો મારી ઇન્દ્રિયોને હું અંતર્મુખ બનાવી દઉં તો બધા વ્યવહારથી નિવૃત્ત થઈ ગયો અને તો પછી વ્યવહારનો બાધ થઈ ગયો. એટલે કે હતો પણ હવે નથી. અમુક સંજોગો વ્યવહાર હતો અને એ સંજોગો મેં છોડી દીધા ઇન્દ્રિયો સાથે હું તાદાત્મ્ય, તો કોઈ વ્યવહાર નથી.
જેનો બાદ થઈ શકે એને વેદાંતમાં મિથ્યા કહે, જેનો બાદ ન થઈ શકે એને સત્ય કહેવાય. એટલે બધો વ્યવહાર આમ તો મિથ્યા છે. એટલે એવું નથી કે મિથ્યા જે ખોટો છે નહીં કરવાનું એવું પ્રયોજન, એવું કહેવાનું મિથ્યા શબ્દનો એવો અર્થ નથી. મિથ્યા અર્થ જે નિત્ય નથી, જેનો બાદ થઈ શકે, જે અમુક સંજોગોમાં જ છે, એ સંજોગો ન હોય તો વ્યવહાર નથી. એટલે આવું જ્ઞાન થઈ જાય વ્યવહાર કરતાં કરતાં ઉપદેશના પરિણામે કે આ સર્વ એક અદ્વિતીય બ્રહ્મ છે, અકર્તા છે. તસ્ય કર્મણી કર્મ પ્રયોજને છે નિવૃત્તે બી. એવા જ્ઞાનીને હવે કર્મ કરવાનું કોઈ પ્રયોજન કે હેતુ રહેતો નથી. આપણે શા માટે કર્મ કરીએ? કંઈક મેળવવાનું હોય ત્યારે કર્મથી ક્યાં તો આપણે અપ્રાપ્તની પ્રાપ્તિ કરીએ, એ નથી એની પ્રાપ્તિ કરીએ, અથવા તો જે અણગમતું છે નિવૃત્તિ કરીએ, જે આપણે નથી ગમતું એને છોડી દઈએ, ગમતું હોય એને પ્રાપ્ત કરીએ. કર્મથી આવું થાય. પણ જેને કોઈ ગમો અણગમો જ નથી, જેને માટે સર્વત્ર સર્વ જે કંઈ છે એક અદ્વિતીય પરમાત્મા છે, બ્રહ્મ જ છે, એવું માણેને ક્યાંય રાગ પણ નથી, દ્વેષ પણ નથી, કોઈ મેળવવાનું નથી કે છોડવાનું નથી. અને તો પછી કર્મનું એટલે કે શું મેળવવાનું, કર્મથી શું થાય? અપ્રાપ્તની પ્રાપ્તિ થાય, અથવા જે પ્રાપ્ત છે એનો ત્યાગ થાય. તો એને કશું મેળવવાનું પ્રયોજન રહેતું નથી, કે ત્યાગવાનું પ્રયોજન રહેતું નથી, એટલે કર્મનું પ્રયોજન જ રહેતું નથી. આવો જ્ઞાની પુરુષ જેને પોતાની દૃષ્ટિએ કર્મ કરવાની કોઈ આવશ્યકતા જ નથી, છતાંય કર્મ કરતો હોય પહેલાંની જેમ જ, તો એનું કર્મને આપણે કર્મનો આભાસ કહીએ. કારણ કર્મ કરતી વખતે પણ એ જાણે છે કે હું તો અકર્તા છું. No, this is all right. ન તત્કર્મ. આવા જ્ઞાની પુરુષનું જે દેખાય આપણને કર્મ, એ કર્મ નથી, કારણ કે એમાં કર્તૃત્વ નથી. કર્મ કોને કહેવાય? જેની પાસે હું કરું છું એ પ્રકારનો ભ્રમ કે બુદ્ધિ હોય. જ્ઞાની પુરુષ કર્મ કરે છે, એની ચેષ્ટાઓ એવી છે કે કર્મ કરે છે, પરંતુ એ હું કર્મ કરું છું એ પ્રકારની કોઈ કર્તૃત્વ બુદ્ધિ નથી. માટે એનું કર્મ કોઈ ડંખ ઉત્પન્ન કરતું નથી, કોઈ રાગદ્વેષ ઉત્પન્ન કરતો નથી, કોઈ પુણ્યભાવ ઉત્પન્ન કરતો નથી. ન તત્કર્મ. એટલે એને આપણે કર્મ, એટલે બધા જ્ઞાની પણ છે અને કર્મ પણ કરે છે, પણ એ જ્ઞાની જે કર્મ કરે એને કર્મ ના કહેવાય, કારણ કે એની પાસે કર્તૃત્વ નથી. એને બુદ્ધે સમુચ્ચય સ્યાત. એટલે યથા ભગવાન, હા, યથા ભગવત વાસુદેવસ્ય ક્ષાત્રકર્મ ચેષ્ટિતમ ન જ્ઞાનેન સમુચ્ચીયતે પુરુષાર્થ સિદ્ધયે તદ્વત ફલાભિસંધિ અહંકાર અભાવસ્ય તુલ્યત્વાદ વિદુષઃ. એ ભાષ્યકાર ભગવાન વાસુદેવનો શ્રી કૃષ્ણ દૃષ્ટાંત આપે છે. યથા ભગવત વાસુદેવસ્ય ક્ષાત્રકર્મ ચેષ્ટિતમ. ભગવાને ક્ષત્રિય અવતાર લીધો અને એટલે બધા ક્ષત્રિય ચેષ્ટાઓ કરતા હોય. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. પણ એ માત્ર કર્મનો આભાસ છે. ભગવાન બધું પોતે સમજાવશે આગળ જતા ત્રીજા અધ્યાયની અંદર પણ, કે હા, પણ પોતાના વિશે પણ કહે છે કે હા, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ. એની પહેલાં પણ
સારું ચાલો ભાઈ. તો ભગવાન પોતે જ કહે છે કે ભાઈ હું જે કર્મ કરું છું એની સાથે મારે કોઈ સંબંધ નથી, મારે કંઈ લેવાનું નથી. હા નહીં, એ પણ નહીં. પોતાની વાત કરે છે ને, હુંની વાત કરે છે. ન જ્ઞાનેન સમુચ્યતે પુરુષાર્થ સિદ્ધે. ભગવાન પુરુષાર્થ સિદ્ધ કરવાનું નથી, પણ એ જે કર્મ કરી રહ્યા છે એ કર્મ નથી. એને માટે ભગવાનના કિસ્સામાં જ્ઞાન કર્મનો સમુચ્ચય છે એવું ના કહી શકાય, કારણ કે એમને માટે કર્મનો આભાસ છે. તદ્દત ફલાભિસંધિ અહંકાર અભાવસ્ય તુલ્યત્વાદ. તેમ જ્ઞાની પુરુષને પણ હવે કંઈ મેળવવાનું નથી. તેથી એ કર્મ કરે તો પણ એનું કોઈ સ્વતંત્ર પ્રયોજન નથી. એટલે ફલાભિસંધિ, એ કર્મ કરતી વખતે મને શું અમારી ફાયદો થશે કોઈ ગણતરી રહી નથી. અહંકાર ભાવાચ, હું કર્મ કર્યો એવું અભિમાન પણ નથી. એટલા અર્થમાં જ્ઞાની અને ભગવાનમાં જ્ઞાની ભગવાન સમાન છે, ભગવાન નથી. સર્વજ્ઞ સર્વશક્તિમાન એટલે જ્ઞાનીને આપણે કહીએ કે ભગવાન સમાન છે, એટલે ઉપાધિની દ્રષ્ટિએ નહીં કે પોતે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એ રીતે નહીં. પરંતુ જેમ ભગવાનમાં કર્તૃત્વ બુદ્ધિ નથી, એમને કોઈ ફળની અભિસંધિ કે ફળ માટેની કોઈ ઈચ્છા નથી, એ અર્થમાં જ્ઞાની ભગવાનને સમાન છે. ફલાભિસંધિ અહંકાર અભાવસ્ય તુલ્યત્વાદ વિદુષ. વિદ્વાન એટલે જ્ઞાની પુરુષ પણ ભગવાનને સમાન છે આ અર્થમાં, આટલા અંશમાં કે એના પણ અહંકાર નથી, કર્તૃત્વ નથી, અને કર્મ દ્વારા કશું પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી, કોઈ વ્યક્તિગત પ્રયોજન નથી. કહે છે આગળ, તત્વવિત્તો નાહં કરોમિ ઇતિ મન્યતે ન ચ તત્ફલમ અભિસંધત્તે યથા ચ સ્વર્ગાદિ કામાર્થિનઃ અગ્નિહોત્રાદિ કામ સાધન અનુષ્ઠાનાય આહિતાગ્નેઃ કામ્ય એવ અગ્નિહોત્રાદૌ પ્રવૃત્તસ્ય સામિકૃતે વિનષ્ટેપી કામે તદેવ અગ્નિહોત્રાદિ અનુતિષ્ઠતોપી નત કામ્યમ અગ્નિહોત્રાદિ ભવતી. બહુ જરાક વિલક્ષણ દૃષ્ટાંત આપે છે કે કોઈ માણસ અગ્નિહોત્રાદિ કર્મનો પ્રારંભ કરે, કે સ્વર્ગ વગેરેની ઈચ્છાથી અગ્નિહોત્રાદિ કર્મનો પ્રારંભ કર્યો, અને વચ્ચે જ એની ઈચ્છા જતી રહી. પોતે જે કર્મ કરીને મેળવવા માગતો હતો એને લાગે બસ એ તો મારી પાસે છે, મને મળી ગયું છે. તો પછી કર્મ કરે તો પણ હવે કર્મની પાછળ કોઈ એની વ્યક્તિગત ઈચ્છા નથી, એ છોડી ના દે. કશું કરીએ આપણે, ધારો ક્યાંક જેવા પ્રવૃત્ત થયા હોય, કંઈક કામ કરવાનું હોય, પછી વચ્ચે જ ખબર પડે, ટેલિફોન આવે કે આ તો થઈ ગયું છે, એટલે હવે આ કોઈ આનો અભાવ, હવે એની કોઈ આવશ્યકતા નથી આ યાત્રાની. છતાં આપણે યાત્રા કરીએ ને ત્યાં પહોંચીએ તો એ પછીની જે યાત્રા છે એની પાછળ કોઈ પ્રયોજન નથી કે મારે આ સિદ્ધ કરવાનું છે. મેં જ્યારે યાત્રાનો પ્રારંભ કર્યો ત્યારે અમુક હેતુથી થયું, રસ્તા ટેલિફોન આવ્યો, ફલાણું ફલાણું થઈ ગયું છે, એટલે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. એટલે મારી હવે મને સ્વતંત્રતા છે કે હું ત્યાં અટકી પડું પાછો ફરું, અથવા તો યાત્રા ચાલુ રાખું, ત્યાં જઈને લોકોને મળીને પાછો આવું. તો જેવી રીતે આપણી ઈચ્છા પૂરી થયા પછીનું જે કર્મ છે એ માત્ર કર્મનો આભાસ છે, કર્મ નથી. એટલે કે એને અહીં કર્મ કહેવામાં આવે છે જે ઈચ્છાપૂર્વક થતું હોય. અને
જે કર્મની પાછળ કોઈ વ્યક્તિગત ઈચ્છા ન હોય છતાં કર્મ હોય એ કર્મનો આભાસ હશે. એટલે જ્ઞાની પુરુષનું કર્મ આ પ્રકારનું છે. જ્ઞાનનો અર્થ છે કે હું પૂર્ણ છું, જે છું જ. અજ્ઞાનને કારણે મારી જાતને અપૂર્ણ માનું છું, એટલે અજ્ઞાનાત. અને રાગદ્વેષને કારણે એમાંથી રાગદ્વેષ જન્મે. મને એમ લાગે કે આ વસ્તુ મારી અપૂર્ણતા દૂર કરશે તો એના માટે રાગ હોય. એમ લાગે કે આ વસ્તુ તો અપૂર્ણતા વળી વધારશે તો દ્વેષ હોય. એ જ્યાં આપણામાં અપૂર્ણતા છે, જરૂરિયાત છે, ત્યાં રાગદ્વેષ હોવાના જ. મારામાં જરૂરિયાત હોય એટલે દુનિયા તરફ નજર કરવું અને મનમાં પછી નિર્ણય કરવો આ મારી જરૂરિયાત પૂરી કરશે કે આ મારી જરૂરિયાતનો વિઘ્ન પાડશે. એ પ્રકારે જે પૂરી કરશે એમાં રાગ, જેમાં વિઘ્ન કરશે એમાં દ્વેષ જન્મવાના. એટલામાં જરૂરિયાત પૂરી થઈ ગઈ તો રાગદ્વેષ રહ્યા નથી, અને છતાંય મેં જે કામ પ્રારંભ કર્યું હોય એ પૂરું કરવું. ત્યારે હું જે કર્મ કરું છું એની પાસે કોઈ પ્રયોજન નથી. એટલે ભાષ્યકાર આપણે સમજી શકીએ એ પ્રકારે દૃષ્ટાંત આપે છે કે કર્મમાં પ્રયોજન ના હોય આવું બની શકે, આપણને બની શકે. જ્ઞાની પુરુષનો જ્ઞાનને કારણે પ્રયોજન નથી. આપણને કેમ નથી પ્રયોજન? પૂરું થઈ ગયું માટે. છતાં જે કર્મ શરૂ કર્યું હોય એ આપણે પૂરું કરીએ ત્યારે ત્યાં કોઈ પ્રકારની હવે વ્યક્તિગત ઈચ્છા રહી નથી. એ સકામ કર્મ નથી. એટલે ફલાભિસંધિ અહંકાર અભાવસ્ય તુલ્યત્વાદ વિદુષ. એટલે હવે મને ફળની કોઈ ઈચ્છા ના રહી, મારામાં કરું છું એ પ્રકાર અભિમાન પણ નથી. એ હું વિદ્વાન એટલે જ્ઞાની પુરુષ સમાન છું. તત્વવેત્તુ નાહમ કરોમી ઇતિ મન્યતે. તત્વવેદ એટલે જેને આત્મજ્ઞાન છે તે, અર્થાત હું પૂર્ણ છું એવું જેને જ્ઞાન છે, અને છતાં એ કર્મ કરતો હોય તો હું કર્મ કરું છું, કોઈ અભિમાન નથી. નથી તત્ફલમ, અને કર્મ કરતી વખતે આમાંથી મને શું લાભ થશે એ કોઈ ગણતરી પણ નથી. અહંકાર અભાવસ્ય તુલ્યતા. પછી દ્રષ્ટાંત આપે છે. યથા ચ સ્વર્ગાદિ કામાર્થિન અગ્નિહોત્રાદિ કામ સાધન અનુષ્ઠાનાય આહિતાગ્ને. જો કોઈને સ્વર્ગની ઈચ્છા હોય, ઈચ્છા પૂરી કરવા અગ્નિહોત્ર કર્મ એ સ્વર્ગનું સાધન છે. સ્વર્ગની પોતાની ઈચ્છા પૂરી કરવા માટે જે અગ્નિહોત્ર કર્મ કરે છે, અગ્નિહોત્ર કર્મની તૈયારી થઈ ગઈ છે, અગ્નિ પેટાઈ ચૂક્યો છે, બધું થઈ ગયું છે, ચાલી રહ્યું છે. કામ્યેવ અગ્નિહોત્રાદો પ્રવૃત્તસ્ય. એટલે અગ્નિહોત્ર જે કરી રહ્યો છે એ સ્વર્ગની ઈચ્છાથી કરી રહ્યો છે, કામ્ય કર્મ છે, કામનાથી પ્રેરાયેલું કર્મ છે. સામી કૃતે વિનષ્ટે વિકામે. અને ત્યારે હજી કર્મ અડધું રહ્યું થયું છે અને એની ઈચ્છા પૂરી થઈ ગઈ અથવા ઈચ્છા જતી રહી. તદેવ અગ્નિહોત્રાદિ અનુતિષ્ઠત. હવે ઈચ્છા રહે પણ છતાંય પેલા અગ્નિહોત્ર ચાલુ રાખે, એટલે એ શરૂ કરે એટલે પૂરું કરે. ન તત્કામ્યમ અગ્નિહોત્રાદિ ભવતી. હવે અગ્નિહોત્રાદિ કર્મ કામ્ય કર્મ રહેતું નથી. આપણે કઈ ઈચ્છાથી આપણે શરૂ કર્યું, કકડાટ કરતો હોય, બા મને પેલું જોઈને બાપને કયા કરતો હોય, અને પેલું પછી માંડ હવે બિચારો લાવે તો એમ કરીને એને લે ભાઈ તો આ મોટર બાઇક લાય, ત્યાં સુધી પેલા ઈચ્છા જતી રહી, આમાં નથી જોઈતું, એવું થઈ જાય. એટલે નાનપણની અંદર જે પ્રકારનું કંઈક હતું એ જોર જતું રહે, પછી હવે ઈચ્છા રહી નથી. ના મળે તો શું કંઈક કોઈ મનાવી લીધું પોતાની જાતને, તો પછી જેવી રીતે પેલી મોટર બાઇક માટે હવે એને કોઈ આકર્ષણ રહે નહીં.
તેમ અગ્નિહોત્રાદિ કર્મ કોઈ આકર્ષણ રહે નહીં, અને છતાંય એ કર્મ કરે તો એનું એ કર્મ કામ્ય કર્મ નથી, કાંઈ પાસે કામના નથી. તથા ચ દર્શયતિ ભગવાન કુર્વન્નપી ન કરોતિ ન લિપ્યતે ઇતિ તત્ર તત્ર. કુર્વન્નપી એક અંશ છે, ન કરોતિ ને લિપ્યતે બધું જોડી દઉં મહારાજે, પણ એટલે બે જ શ્લોકો છે. કરવા છતાં નથી કરતો, અને ન કરો તેને લિપ્યતે એ કરતો પણ નથી અને લેપાયમાન પણ થતો નથી. એક 5મા અધ્યાયમાં 7મો શ્લોક છે, અને ન કરો તેને લિપ્યતે એ તો 13મા અધ્યાયનો 31મો શ્લોક છે. ઇતિ પણ એટલે એમણે એટલા અંશ આપણી સમક્ષ રજૂ કર્યા છે કે કેવી રીતે જ્ઞાની પુરુષ કર્મ કરતો જણાતો હોવા છતાં કર્મ કરતો નથી, કર્મ કરે ત્યારે પણ એના રાગ એના દોષથી લેપાયમાન થતો નથી. આ જ રહસ્ય છે કર્મનું. આ પ્રકારનું કર્મ ભગવાન અર્જુનને શીખવવા માંગે છે. ભગવદ્ ગીતાનો ઉપદેશ પાછું પ્રયોજન આવું છે. એ અર્જુન નિયમ નથી કે કર્મ કરે માટે એની પાછળ કામના હોય જ. કર્મ કરે એટલે લેપાયમાન થવા એવો પણ નિયમ નથી. અર્જુનને એવું છે કે હું આ કર્મ કરીશ, આ બધા હિંસક બનીશ, મને પાપ લાગશે, મારે નરકમાં જવું પડશે વગેરે. ક્યારે હોય? જ્યારે પોતે પોતાને કર્મનો કરતા માનનાર હોય. એ બધું ભગવાન સમજાવશે. હવે અહીંયા બીજા અધ્યાયની અંદર આ બધી વસ્તુ ચર્ચા થવાની જ છે. તો તેવી રીતે કર્મ કરે છતાં પણ એ નથી કરતો. આ વસ્તુ અહીંયા જ આગળ જ સમજાવવામાં આવશે. અહીં કુર્વન્નપી એમ કરીને 5મા અધ્યાયમાં ન કરો લિપ્યતે 13મા અધ્યાયમાં અંશ અહીંયા કહેવામાં આવ્યા કે જ્ઞાની પુરુષ કર્મ કરતો છતાં નથી કરતો, કર્મ કરે તો પુણ્ય પાપથી લેપાયમાન થતો નથી. એથી તત્ર તત્ર આમ ત્યાં ભગવાન બતાવશે કે કર્મ કરતો હોય માટે કર્તૃત્વ હોય એવો નિયમ નથી. એવું શું છે જે કર્મને બંધન કરતા બનાવે છે? કર્મ નહીં. ભલે એવી જાતની માન્યતા હોય કે ભાઈ કર્મણા લિપ્યતે જંતુ, કર્મથી જીવાત્મા લેપાયમાન થાય છે, એ વાત બરોબર. કર્મ લેપાયમાન કરનારો નથી, કર્મ બંધન કરનારો પણ નથી. કર્તૃત્વ બુદ્ધિ, હું કર્મ કરું છું એ પ્રકારનું અભિમાન છે ને, એ વાસ્તવમાં પણ બંધન કરનારો છે. એટલે એ જ અર્જુનને કહી રહ્યા, તું કર્મ કરે માટે લેપાયમાન થઈશ એવો નિયમ નથી. અર્જુન કે આ કર્મ કરવાથી હું લેપાયમાન થઈશ, હિંસક કર્મ છે, પણ હું પાપનો કરનાર થઈશ, એમનો ઘાત એમનો હિંસા કરનારો બનીશ. ભગવાન કે કોઈ નિયમ નથી. બસ આ જ ભગવાને ભગવદ્ ગીતામાં શીખવવાનું છે. બહુ ઊંચી વાત ભગવાન કરે છે કે કેમ કર્મ કરવું છતાંય કર્મથી લેપાયમાન ન થવું, એવું કેવી રીતે બની શકે? બની શકે. એ અર્જુન નિયમ નથી કે તું આ યુદ્ધ કર્મ કરે એટલે તને પાપ લાગશે, તું લેપાયમાન થઈશ એવો નિયમ નથી. તને પાપ લાગશે જો તું એમ માનતો હોય કે આ બધા મારા સગા સંબંધી છે ને એમને વધ કરો તો પાપ લાગશે. આ શત્રુઓ છે માટે એમને વધ કરું છું તો ચાલો તને પાપ નહીં લાગે, છતાં પણ તું કર્મ કરી રહ્યો છું. એથી આગળ વધીને આ બધું કર્મ થાય ત્યારે પણ હું કર્મ કરતો નથી, એ ઉપદેશ ભગવાને આપવો છે. કહ્યું ન કરો તેને લિપ્યતે. અજ્ઞાની પુરુષ કર્મ કરતો પણ નથી ને કર્મના ફળથી લેપાયમાન પણ થતો નથી. આ રહસ્ય ભગવાન અર્જુનને શીખવા માંગે છે. એ અર્જુન બરોબર સમજી જાય પછી એને કર્મ કોઈ સંકોચ ન રહે. અર્જુનને સંકોચ શેનો છે કે હું આ લોકોનો ઘાતક બનીશ,
આ કરવું પાપ મને લાગશે. અને વાત સાચી જ છે. હું અર્જુન છું, આ મારા શત્રુ છે, મિત્રો છે, એ પ્રકારે કર્મ કરતો હોય તો જરૂર એ કર્મથી કર્મફળથી લેપાયમાન થાય. એ રહસ્ય સમજાવવામાં શીખવાડવા માંગે છે ભગવાન કે કર્મ કરવા છતાંય પણ કોઈ લેપાયમાન ના થાય. એ પણ એક રીત છે. ક્યારે? પોતાનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી. આ રીતે ભગવાન ગીતાનો મુખ્ય ઉપદેશ છે. ભગવાન અર્જુનને પાપમાં નથી પાડવા માંગતા. ભગવાન અર્જુનને એટલું એવી વિશિષ્ટ બુદ્ધિ આપવા માંગે છે કે જેથી બધું જ કર્મ મુક્તતાથી કરી શકે. એટલા માટે 18મા અધ્યાયમાં જ કહેશે ભગવાન, યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિ યસ્ય નિલિપ્યતે હત્વાપિ ચ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. યસ્ય નાહંકૃતો ભાવ, જે અહંકારના ભાવથી એટલે કે ઉપાધિમાં અહમ બુદ્ધિથી મુક્ત છે. બુદ્ધિ યસ્ય નિલિપ્યતે, એની બુદ્ધિ કર્મફળમાં લેપાત જોતા એને કોઈ કર્મફળની અપેક્ષા નથી. એ કર્મ કરે તો આપણે માત્ર કર્મનો આભાસ છે. ભગવાનની જેમ કર્મ કરી રહ્યો, ભગવાન એવા છે. એ અંશમાં આ કર્મયોગી અને ભગવાન સમાન છે. એટલે ભગવાન તત્ર તત્ર જ્યારે જ્યારે પ્રસંગ આવશે ત્યારે આ વસ્તુ કહેશે. વિદ્વદ વ્યાપારી કર્મ શબ્દ પ્રયોગ દર્શનાથ કહે છે ભાઈ વિદ્વાન કર્મ કરતો હોય એને પણ કર્મ કહેવામાં આવ્યું. અને તો પછી આપ એને કર્મનો આભાસ કેમ કહો છો? ન કરોતિ ન લિપ્યતે, એ કરતો નથી પણ ટૂંકમાં વિદ્વાન કે જ્ઞાની પુરુષ જે કરે છે એને પણ કર્મ જ કહેવામાં આવ્યું છે. તો આપ એને કર્મનો આભાસ કેમ કહો છો? ભગવાને કર્મ આભાસ શબ્દ વાપર્યો નથી. ભગવાન તો કર્મ કરે છે એવું જ કહી રહ્યા છે. તો જ્ઞાની પુરુષ પણ કર્મ કરે છે, એ શબ્દ પ્રયોગ જ્ઞાની માટે કરવામાં આવ્યો. તો આપ એમ કેમ કહો છો કે જ્ઞાની કર્મ કરે ને આભાસ એવું? ભગવાન એવી જાતનો અભિપ્રાય ધરાવે છે, શા પછી કહો છો આપ? એટલે કહે છે યચ્ચ પૂર્વૈ પૂર્વતરમ કૃતમ કર્મણે વૈ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ ઇતિ તત્તુ પ્રવિભજ્ય વિજ્ઞેયમ. તો કહે છે કે યચ્ચ પૂર્વૈ પૂર્વતરમ કૃતમ. ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે કે પૂર્વૈ પૂર્વતરમ કૃતમ. અર્જુનના ચોથા અધ્યાયમાં કે તારા પૂર્વજોએ પણ આ પ્રકારે કર્મ કર્યું, મળતું પણ એ પ્રકારે કર. કર્મણ એવી સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ, જનક વગેરે પણ સંસિદ્ધિ પ્રાપ્ત કરી, મોક્ષ પ્રાપ્ત કર્યો કર્મ દ્વારા જ. એથી આવું જ્યારે કહેવામાં આવે છે ત્યારે ભગવાન કહી રહ્યા છે કર્મ તો મોક્ષનું સાધન છે અને તારના પૂર્વજોએ કર્યું છે એ પ્રકારે તું પણ કર્મ કર. તત્તુ પ્રવિભજ્ય વિજ્ઞેયમ, એ પણ એનો વિભાગ કરીને સમજવાનું છે. કેમ જનકાદયોપી તત્વવિદ પ્રવૃત્તકર્માણ સ્યુઃ. હવે તત્વવિદ જ્યારે ભગવાન કહે છે કે કર્મથી જનકાદિ વગેરે મહાપુરુષોએ કર્મથી મોક્ષ પ્રાપ્ત કર્યો. જો કર્મણા એવ, આ કયા શબ્દની કઈ વિભક્તિ છે? કર્મણા તૃતીયા. કયા શબ્દની? કર્મન. હા, કર્મણા ત્રીજી વિભક્તિ ક્યારે વપરાય? ત્રીજી વપરાય કાં તો
સાધનના રૂપમાં હોય અથવા તો સહ કર્મણા એટલે કર્મ વડે કે કર્મ સાથે. કર્મણાય વૈ સંસિદ્ધિ બંને અર્થ કરવામાં આવશે. જનકાદય વગેરે કર્મ દ્વારા મોક્ષને પ્રાપ્ત થયા. જનકાદય જનક વગેરે. તો ભાષ્ય કરતા પૂછે છે કે ભાઈ આ જનક વગેરે જે કહ્યું એ જનક વગેરે જ્ઞાની હતા કે અજ્ઞાની હતા? તો કર્મણા શબ્દના બે અર્થ થાય. કર્મણા એટલે નિમિત્ત અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે હા કરણે તૃતીયા, કર્મ દ્વારા, કર્મ વડે, કર્મથી, અથવા કર્મણા સહ. તો કયો અર્થ લેવાનો? તો કે જો જનક વગેરે અજ્ઞાની હોય તો કર્મથી, જનક વગેરે જ્ઞાની હોય તો કર્મ સહિત, જ્ઞાન સહિત કર્મ. તત્તુ પ્રવિભજ્ય વિજ્ઞેયમ એટલે કે જનક વગેરે જ્ઞાની હતા કે અજ્ઞાની હતા એ પ્રકારે વિભાગ કરીને સમજવાનું કે જ્ઞાની હોય તો કર્મ સાથે, સિદ્ધિ સાથે કર્મ હતું. અજ્ઞાની તો કર્મ દ્વારા, જ્ઞાન દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી. તત્કથમ યદિ તાવત પૂર્વે જનકાદયઃ તત્વવિદોપી પ્રવૃત્તકર્માણ સ્યુઃ તે લોકસંગ્રહાર્થમ ગુણાગુણેષુ વર્તન્તે જ્ઞાનેન એવ સંસિદ્ધિમ આસ્થિતાઃ. એ શ્લોક આવશે ત્યારે બહુ નહીં સમજાવ્યો, એટલે આ અત્યારે સમજાવી દીધું છે ને એ શ્લોક પછી બહુ ઝડપથી સમજાવે છે. એટલે આપણે યાદ ના હોય તો પછી આપણે બરાબર એ શ્લોક સમજાય નહીં જ્યારે આવે ત્યારે. તો એ તાવત પૂર્વે જનકાદય તત્વવિદો બી પ્રવૃત્ત કર્માણ. આ વિભાગ કરીને સમજવાનું કે ભગવાન જ્યારે જનકાદય એ શબ્દ પ્રયોગ કરે છે તો જનક વગેરે એટલે ભગવાન એ જનક વગેરે વિદ્વાન હતા, જ્ઞાની હતા એ પ્રકારે કહે છે કે સાધક હતા, સિદ્ધ હતા એવા જનકાદય કે સાધક જનકાદય. ઈ તાવત પૂર્વે જનકાદય તત્વવિદોપી. તો જનક વગેરે તત્વજ્ઞાની હતા અને છતાં પણ કર્મ પ્રવૃત્ત હતા, જે આપણે જાણીએ છીએ. તે લોક સંગ્રહાર્થમ, તો પછી એમનું કર્મ શાને માટે છે? માત્ર લોકોને ધર્મના માર્ગ પર વાળવા માટે પોતે ધર્મનું આચરણ કરે. તે લોકો પણ એનું અનુસરણ કરીને ધર્મના માર્ગે પ્રવૃત્ત થાય. એ રાજાનો ધર્મ છે. રાજાએ પોતે પણ ધર્મ અનુષ્ઠાન કરવું જોઈએ અને કરાવવું જોઈએ. તો કરાવવું જોઈએ લોક સંગ્રહાર્થમ, લોકોને ધર્મના માર્ગે વાળવા જોઈએ, અધર્મમાંથી એમને ધર્મના માર્ગે વાળવા જોઈએ. એથી જ્ઞાન એને સંસિદ્ધિ આસ્થિતા. ત્યારે કર્મ કરતી વખતે એમના મનમાં કયા પ્રકારની સમજ છે? ગુણા ગુણેષુ વર્તન્તે નૈવ કિંચિત કરોમીતિ. હું તો કંઈ કરતો નથી, મારી ઇન્દ્રિયો પોતાના વિષયમાં પ્રવૃત્ત છે, હું તો સાક્ષી માત્ર છું. એટલે કર્મ કરતી વખતે પણ પોતે અકર્તા છે એવા જ્ઞાન સહિત કર્મ કરી રહ્યા છે. જ્ઞાન સંસિદ્ધિ. તો ખરેખર તો કર્મ કરવાની કોઈ જરૂર નથી એમને. કર્મ એટલે કર્મ સંન્યાસે પ્રાપ્તેપી. એટલે એ ઈચ્છે તો કર્મ સંન્યાસ એટલે કર્મ ત્યાગ કરી શક્યા હોત. અને એટલે જનક વગેરે પણ રાજા હતા, એ પણ એવી સ્થિતિમાં, જ્ઞાનની સ્થિતિમાં હતા કે ઈચ્છ્યું હોત તો એમણે સંન્યાસ લઈ શક્યા હોત. કારણ કે હું અકર્તા છું એ પ્રકારનું જ્ઞાન એમને હતું. અને છતાં પણ એમણે ના કર્યું. કર્મ સંન્યાસે પ્રાપ્તેપી. એમણે ઈચ્છ્યું હોત તો કર્મ ત્યાગ કરી શક્યા હોત, સંન્યાસ લઈને જતા રહ્યા હોત.
કર્મણા સહૈવ સંસિદ્ધિમ આસ્થિતા ન કર્મ સંન્યાસમ કૃતવંત. છતાં પણ એ લોકોએ કર્મ સહિત સંસિદ્ધિમ આસ્થિતા કર્મણા સહ એટલે મોક્ષ પ્રાપ્ત કર્યો તો કર્મ છતાં પણ કર્મ ચાલુ રાખ્યું. કર્મણા સહ સંસિદ્ધિમ એટલે કે ભાષ્યકાર સહ એવા કર્મણા શબ્દનો અર્થ કર્યો, કર્મણા સહ તૃતીયાનો એ પ્રકારનો અર્થ કર્યો. સંસિદ્ધિમ આસ્થિતા ન કર્મ સંન્યાસમ કૃતવંત પણ એમણે કર્મનો સંન્યાસ ન કર્યો. જો જનક વગેરે જ્ઞાની હતા તો કર્મણા શબ્દનો અર્થ શું થાય? કર્મણા સહ. પોતાને જ્ઞાન છે અને છતાં પણ એમણે કર્મ ચાલુ રાખ્યું, માત્ર લોક સંગ્રહ માટે, લોકોને માર્ગદર્શન માટે, લોકોને એ પ્રકારે એક દ્રષ્ટાંત પૂરું પાડવા માટે. આ જો જનક વગેરે તત્વજ્ઞાની હોય તો એ પ્રકારનો અર્થ કરવાનો કર્મણા એટલે કર્મણા સહ. અથ નતે તત્વવિદ ઈશ્વર સમર્પિતેન કર્મણા સાધનભૂતેન સંસિદ્ધિમ સત્વશુદ્ધિમ જ્ઞાનોત્પત્તિલક્ષણાં વા સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ ઇતિ વ્યાખ્યેયમ. અથ નતે તત્વવિદ જનક વગેરે જેનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો એ તત્વજ્ઞાની નહોતા એમ માનીએ આપણે, તો છતાંય કર્મ કરતા હતા. તો ઈશ્વર સમર્પિતેન કર્મણા સાધનભૂતેન, તો કર્મણા સાધનભૂતેન કર્મણા સંસિદ્ધિ કર્મરૂપી સાધન છે એ લોકોએ સંસિદ્ધિમ કે મોક્ષ પ્રાપ્ત કર્યો. એટલે કર્મણા શબ્દનો એક અર્થ કર્યો કે કર્મણા સહ અથવા કર્મણા સાધનેન, કર્મરૂપી સાધનથી એમણે મોક્ષ પ્રાપ્ત કર્યો. સત્વશુદ્ધિમ જ્ઞાનોત્પત્તિ લક્ષણા, કર્મથી એમણે સત્વશુદ્ધિ અર્થાત અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી નિષ્કામ કર્મથી, અને પછી જ્ઞાનની ઉત્પત્તિ દ્વારા એમણે મોક્ષ સંસિદ્ધિનો મોક્ષ પ્રાપ્ત કર્યો. એટલે જનકાદય ભગવાન કહે છે કે કર્મણ એવી સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય, જનક વગેરે કર્મણા એમણે સંસિદ્ધિ મોક્ષ પ્રાપ્ત કર્યો. એટલે કર્મણા શબ્દના બે અર્થ ગયા. જો જનક વગેરે જ્ઞાની મહાપુરુષ હોય તો કર્મણા એટલે કર્મણા સહ, ટૂંકમાં એમણે જ્ઞાન સાથે કર્મ કર્યું, પણ કર્તૃત્વ નથી મળે સમુચ્ચય ના કહેવાય. અને હજી સાધક હોય તો કર્મણા દ્વારા અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરીને એમણે મોક્ષ પ્રાપ્ત કર્યો એમ કહેવાય. એતમેવ અર્થમ વક્ષ્યતિ ભગવાન સત્વશુદ્ધે કર્મ કુર્વન્તિ ઇતિ સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ ઇતિ ઉક્ત્વા સિદ્ધિમ પ્રાપ્તસ્ય ચ પુનઃ જ્ઞાનનિષ્ઠાં વક્ષ્યતિ સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ ઇત્યાદિના. એતમેવ અર્થમ વક્ષ્યતિ ભગવાન, આ જ વસ્તુ ભગવાન કહેશે. સત્વશુદ્ધે કર્મ કુર્વન્તિ ઇતિ, કે ભાઈ કર્મણા એટલે સત્વશુદ્ધિ માટે, અંતઃકરણ શુદ્ધિ માટે આ યોગીઓ કર્મ કરે છે. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ, કર્મણ આવ્યું પાછું ત્યાં. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ, સ્વકર્મણા પોતાના કર્મથી ઈશ્વરની આરાધના કે અર્ચના કરતા કરતા એ લોકો મોક્ષ પ્રાપ્ત કરે છે જ્ઞાન દ્વારા. સિદ્ધિમ પ્રાપ્તસ્ય ચ જ્ઞાન નિષ્ઠા વક્ષ્યતિ, એમ જ્ઞાન પ્રાપ્ત કરાવી જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવાની. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જે કંઈ અવરોધ હોય, કેવો અવરોધ હોય હવે તો કે મુખ્યત્વે તો દેહાત બુદ્ધિરૂપે અવરોધ હોય, એમાંથી મુક્ત થવા માટે વળી પાછું આગળ કરવું પડે.
તો સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધને. સિદ્ધિને એટલે આવી રીતે જ્ઞાનને પ્રાપ્ત થયેલો હોય એ પણ જેમ બ્રહ્મ એટલે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરે છે એ માટે હું જે કહું એ તું સાંભળ. એટલે ભગવાન જ્ઞાન અને જ્ઞાન નિષ્ઠા એ વચ્ચે ભેદ સમજાવે છે કે જ્ઞાન પ્રાપ્ત થાય અને પછી પણ દેહાત બુદ્ધિથી મુક્ત થવા માટે આપણે જ્ઞાન નિષ્ઠા માટે દેહાત બુદ્ધિ મુક્ત થવું જોઈએ. તસ્માત ગીતાસુ કેવલાદેવ તત્વજ્ઞાનાત મોક્ષ પ્રાપ્તિ ન કર્મ સમુચ્ચિતાત ઇતિ નિશ્ચિત અર્થ. એટલે કે આ બધા દ્વારા આપણે હવે જો પુરવાર કર્યું કે તસ્માત તેથી ગીતાસુ કેવલાદેવ તત્વજ્ઞાનાત. ગીતામાં વારંવાર ભગવાન કર્મનો ઉપદેશ કરે, જ્ઞાનનો ઉપદેશ કરે અને જ્ઞાની પુરુષ કર્મ કરતો એવું પણ સમજાવે. એટલે આપણે આ બધામાં સમજવાનું શું? તો ગીતાસુ કેવલાદેવ તત્વજ્ઞાનાત. ભગવદ્ ગીતામાં ભગવાન માત્ર તત્વજ્ઞાનથી જ એટલે કર્મ સહિતની તત્વજ્ઞાનને બીજી કોઈ આવશ્યકતા નથી. જેવી રીતે અંધકાર દૂર કરવા માટે પ્રકાશ છે એ પર્યાપ્ત છે, સક્ષમ છે. અંધકારને દૂર કરવા માટે પ્રકાશને કોઈ પ્રકાર સહાયની આવશ્યકતા નથી. પ્રકાશ સ્વયં અંધકારને દૂર કરવા સક્ષમ છે. અંતે તે જ્ઞાન સ્વયં આ બંધનને દૂર કરવા સક્ષમ છે. કારણ કે બંધન અજ્ઞાનની ઉપજે છે. જ્ઞાન અજ્ઞાન દૂર થતાં બંધન દૂર થાય. અંતે કર્મની કોઈ આવશ્યકતા નથી. અહીંયા મહત્વની વસ્તુ એ છે કે જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત થવા માટે કર્મની કોઈ આવશ્યકતા નથી. મને ગીતા શું કેવલાદેવ તત્વજ્ઞાનાત મોક્ષ પ્રાપ્તિ. ભગવદ્ ગીતામાં માત્ર તત્વજ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્તિ છે. ન કર્મ સમુચ્ચિતાદિતિ. કર્મ સહિતના જ્ઞાનથી નહીં, માત્ર જ્ઞાનથી જ તો કે મોક્ષ પ્રાપ્તિ છે. મેં કહ્યું તેમ પ્રકાશને જેમ અંધકાર દૂર કરવા માટે કોઈ બીજી સહાયની આવશ્યકતા ન હોય તેમ જ્ઞાનને પણ અજ્ઞાન રૂપે અંધકાર દૂર કરવા માટે કર્મ વગર કશાની સહાયની આવશ્યકતા નથી. યથા ચ અયમર્થ તથા પ્રકરણશઃ વિભજ્ય તત્ર તત્ર દર્શયિષ્યામઃ. આ જ પ્રયોજન અર્થ છે. આ જ ભગવાનના ઉપદેશનું પ્રયોજન છે. અમે જ્યારે જ્યારે સમય આવશે ત્યારે વળી પાછું તમારું ધ્યાન દોરશું. અત્યારે ગીતાનું જે તાત્પર્ય છે કહી દીધું, પણ આપણે બધું યાદ ન રહે પાછું. એટલે વળી પાછું જ્યારે જ્યારે સમય આવશે ત્યારે ત્યારે આ વસ્તુ તમારા પર તમારું ધ્યાન દોરવામાં આવશે, જેથી આપણા મનમાં પણ વસ્તુ સ્પષ્ટ થાય અને દ્રઢ થાય. આપણા મનમાં પણ ઘણી શંકાઓ જન્મતી હોય વગેરે, એટલે એક વાર કહેવાશે નહીં પણ અનેક વાર કહેવું પડતું હોય છે. અને ત્યારે આપણને પણ દ્રઢ નિશ્ચય થાય અમે એ કરીશું. ભગવાન પણ કરે છે. તત્ર એવં ધર્મ સમ્મૂઢ ચેતસઃ મહતી શોક સાગરે નિમગ્નસ્ય અર્જુનસ્ય અન્યત્ર આત્મજ્ઞાનાદ ઉદ્ધરણમ અપશ્યન ભગવાન વાસુદેવઃ તતઃ અર્જુનમ ઉદ્ધારયિષુ આત્મજ્ઞાનાય અવતારયન આહ અશોચ્યાન ઇત્યાદિ. ભગવાન પોતાનો જે ઉપદેશ કરે છે એની પાછળ એનું શું તાત્પર્ય છે? યથા ચ તત એવં ધર્મ સમ્મૂઢ ચેતસઃ. અર્જુન પોતે જ કહે છે ધર્મ સમ્મૂઢ ચેતા. ભગવાન મારું
ચિત્ત ચિત્ત એટલે કે મારું ચિત્ત છે એ ધર્મમાં સમૂળ છે, એટલે મોહ પામી ગયું છે. ધર્મ કોને કહેવાય, અધર્મ શું છે એવું નિશ્ચય કરી શકતો નથી. અને એટલા માટે એવું નિશ્ચય ન થાય તો આપણે કંઈ કશું કરી ના શકીએ. કંઈ પણ કરવા માટે મનમાં નિશ્ચય થવો જોઈએ કે આ સંજોગોમાં આ કરવું યોગ્ય છે. એ પ્રકારનો નિશ્ચય મનમાં જન્મે તો જ આપણે કરી શકીએ, નહીં તો ના કરી શકીએ. એટલે અર્જુન પણ એ નક્કી ના કરી શક્યો આ સંજોગોમાં યુદ્ધ કરવું યોગ્ય છે કે ન કરવું. યુદ્ધ કરવાની હિંસા કહેવાતી હોય એવું હિંસા છે તો અધર્મ છે. પણ યુદ્ધ ક્ષત્રિયનું કર્તવ્ય છે તો ધર્મ છે. આ પ્રકારે બે અર્થગ્રંથ સંભવિત હતા અને અર્જુનના મનમાં પણ કે આ જે યુદ્ધ કરવાનું છે હિંસા કહેવાય કે પછી સ્વધર્મ કહેવાય. એટલે ભગવાનનો ઉપદેશનું પ્રયોજન શું છે કે આ હિંસા નથી, આ સ્વધર્મ છે. બહુ મોટી વસ્તુ છે આ. ટૂંકમાં આટલું મોટું યુદ્ધ કરો અને એમાં હજારો લાખો લોકોનો સંહાર થઈ જાય અને છતાં પણ હિંસા નથી. અર્થાત કોઈ કર્મની હિંસા કહેવાય નહીં. કર્મની પાછળ જે દ્રષ્ટિ છે, પ્રયોજન છે, સમજ છે, એ વસ્તુ હિંસા નક્કી કરે. કોઈ પેટમાં છરો ખોસે એટલે હિંસા જ છે એવું નહીં. તો સર્જરી કરતો હોય તો હિંસા ના કહેવાય. અને કોઈ દુષ્ટ હોય તો હિંસા કહેવાય. એટલે કર્મની પાછળ શું પ્રયોજન છે એ બધું નક્કી થાય. કર્મથી નક્કી ના થાય કે યોગ્ય છે કે અયોગ્ય છે. એની પાછળ શું પ્રયોજન છે એ બધું નક્કી થાય. અને તેથી અર્જુન એટલે આ યુદ્ધનું શું પ્રયોજન છે એ ભગવાન અર્જુનને સમજાવવા માંગે છે કે આ યુદ્ધ ક્ષત્રિયો ધર્મ છે. આ યુદ્ધ ટૂંકમાં ધર્મનું રક્ષણ કરવા માટે અને અધર્મનો નાશ કરવા માટે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. સાધુનું રક્ષણ અને દુષ્ટ લોકોનો વિનાશ એનું પ્રયોજન છે. પોતાનું પ્રયોજન છે પણ એમણે તો કંઈ કર્યું નથી ને, એમની પાસે અર્જુન દ્વારા કરાવે છે ને. એ પોતે કશું કરતા છે ને અને આને જ કરવાનો આદેશ આપે છે ને. પણ એમાં પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે. એમણે એ સિવાય જે કર્યું તે ખરું, પણ ભગવાનનું મુખ્ય કાર્ય તો આ જ છે. આ મહાભારતના યુદ્ધ દ્વારા બધું સફાઈ કરી નાખવી. પછી જે રહ્યું તે પેલા યાદવો એમની સફાઈ કરી નાખી, પણ મુખ્ય તો આ છે એમનું. એ સિવાય એમણે ઘણા બધા કુળનો નાશ કરી નાખ્યો. કેટલા 6 કે 7 બધા કુળનો ભગવાને નાશ કરી નાખ્યો દુષ્ટના. તત્ર ધર્મ સમૂઢ ચેતસ મહદી શોક સાગરે નિમગ્નસ્ય. આમ ધર્મના વિષયમાં જેનું મન છે એ મોહિત થઈ ગયું, નિશ્ચય ના કરી શક્યો અને મારે શોકમાં મગ્ન થઈ ગયો કે અરે રે આ તો હિંસા છે અને હું હિંસક બનીશ વગેરે, અને આ બધાનો વધ થશે અને મારું શું થશે એમના વગર. મહતી શોક સાગરે નિમગ્નસ્ય. જે થયું નથી પણ એ થવાની સંભાવનાથી અર્જુન મહાન શોક સાગરમાં નિમગ્ન થઈ ગયો. અર્જુનસ્ય અન્યત્ર આત્મજ્ઞાનામ ઉદ્ધરણમ અપશ્યન. ભગવાને જોયું કે આત્મજ્ઞાન સિવાય અર્જુનનો આ શોક સાગરમાંથી ઉદ્ધાર કરવો સંભવિત નથી. બીજા કોઈ પ્રયત્નથી, બીજા કોઈ ઉપદેશથી પણ અર્જુનને શોકથી મુક્ત ના કરાય. કોઈ કર્મથી નહીં, બીજું માત્ર આત્મજ્ઞાનનો ઉપદેશથી જ અર્જુનને આ શોકમાંથી મુક્ત કરી શકાય એવું ભગવાને જોયું. તતઃ અર્જુનમ ઉદ્ધારેશુ. માટે અર્જુનને શોક સાગરમાંથી એનો ઉદ્ધાર કરવા માટે આત્મજ્ઞાનમ અવતારયન આહ. એટલે પ્રારંભ આત્મજ્ઞાનથી જ કરે છે. અશોચ્યાન આત્માનો સ્વભાવ છે. અશોચ્યાન અન્વશોચસ્ત્વમિતિ. અર્જુન અશોચ્યાન શોક ન કરવા યોગ્ય જે છે એમનો તો શોક કરી રહ્યો છે. કોઈ શોક કરે કોનો? ખરેખર તો અર્જુન આપણે જોઈશું કોનો શોક કરે, પોતાને મળે શોક કરે. પરંતુ તું પણ શોક કરવા યોગ્ય નથી. તો આત્મા છે, સચ્ચિદાનંદ છે અને માટે શોક કરવા યોગ્ય નથી.
એ પ્રકારે આટલી ભૂમિકા રચી અને હવે ભાષ્યકાર આ બીજા અધ્યાયના 11મા શ્લોકનો અહીં વ્યાખ્યાનો પ્રારંભ કરશે. આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.